ખ્યાલ આવે છે ને. હવે કોઈ બી આપણી ડિઝાઇન હોય તેની અંદર બોક્સ પલ્લુ બનાવવું હોય તો આપણે પહેલાં તો ફાઇલમાં 2 ઇંચનું માર્કિંગ મારી દેવાનું. એ આશરે ચાલે 2 થી 2.5 ઇંચનો. તો આ લાસો આપણો કેટલા આવ્યો? 2.5 ઇંચનો. સિલેક્શન લઈને અહીંયા એક ગાઈડલાઈન કરી દીધી. પછી બહારની સાઈડ એક ગાઈડલાઈન આવી જાય, ઠીક છે. અહીંયા બ્લાઉઝ પર તમારે 85નો બ્લાઉઝ તો બરાબર છે. અહીંયા બી ગાઈડલાઈન આવી જાય. ગાઈડલાઈન વધારે આપણે કરવાની જરૂર નહીં હોય. હવે બોક્સ પલ્લું બનાવતી દાન અહીંયાથી માર્કિંગ ક્યાંથી માપવાનું? છેલ્લેથી માપવાનું. તો કેટલા ઇંચ સુધી? 24 થી 25 સુધી લેવાનું. 22 બી ચાલી જાય, હે ને. આપણે 23.5 લીધું છે. આ ઓકે આવી ગયું. પણ આની અંદર કેવું કે ફ્લાવરના પલ્લું છે. ફ્લાવરના એટલે કે ફૂલ મોટા કરીને પલ્લું બનાવ્યો છે, પણ આપણને બોક્સ પલ્લું જોઈએ છે. તો આ જે પલ્લુને આપણે માઇનસ કરવો પડે, એટલે એટલેથી ડિલીટ કરવું પડે. તો એના લેયર કેટલા છે તે જોઈ લેવાનું. આ તો કટ કરીને જ બનાવેલું દે હું. તો આ લેયરને જ ડિલીટ કરી દેવાનું આપણે. લેયર ડિલીટ, ઠીક. હવે આખી ડિઝાઇનિંગને શું કરવું પડે? ખસેડ લેવું પડે. કઈ સાઈડ? એક લેયર બેઝના કેટલા લેયર છે? 3 લેયર છે. 2 લેયર બેઝના ને એક આપણા મેઇન લેયર. તો આ ત્રણે સિલેક્ટ કરવાનું. કંટ્રોલ ટી કરવાનું ને સીધી ફાઇલને એન્ટર. કંટ્રોલ ટી મારીને જે આપણા મેઇન ફ્લાવરનું જ ખાલી ખસેડ્યું છે, હે ને. ક્યાં આવી ગયું? ઓકે. હવે આપણું જે ડિફરન્ટ આવશે તે ક્યાં આવશે? અહીંયા બ્લાઉઝ પર આવશે. હવે બ્લાઉઝ પર બી કટ આવી ગયું છે. નહીં, કટ નહીં. આ બ્લાઉઝનું લેયર બંધ કરે એટલે ખબર પડે. તો આટલું ડિફરન્ટ આવે એનું કંઈ વાંધો નહીં. આપણે ફાઇલ ખસેડી લીધી, ઉપર તો બ્લાઉઝ આવવાનું, એટલે એમાં કંઈ વાંધો આવવાનું છે નથી. એ દબાઈ ગયું. હવે અહીંયાથી તમારે પલ્લું બનાવવાનું હોય તો આ લેયરનું જેટલા બી લેયર છે તેટલાને ડિલીટ. મેઇન લેયરને ખાલી ડિલીટ કરવાનું, બેઝને રહેવા દેવાનું. હવે લાસાનું લેયર, તો લાસાને બી આપણે કરવું પડે. આ લાસો એકદમ માઇનસ છે ને, એકદમ બહારથી છે. તો ઓલ સિલેક્શન, અલ્ટર એસટી. હાઇટની અંદર ઇંચ. ધારો કે આપણે ગાલો રાખવો છે 39નો ગાલો. 39 કરી દીધું. અહીંયાથી બી 39 કરી દીધું. હવે ઓલ સિલેક્શન, અલ્ટર એસટી. કોનો છે? આપણો 45નો. અહીંયા ગાઈડલાઈન કરી તે સેમ આપણી ગાઈડલાઈન અહીં આવી ગઈ. જો ધારો કે ઉપર નીચે સેમ બોર્ડર હોય ને તો વચમાના ગાલાનું જ માપ લેવાનું. મેં કેવી રીતે અંદર લીધું કે વચમાના ગાલાનું માપ 39 છે. હવે બોર્ડર કેટલાની આવી આપણી રીતે જોઈ લે? 3 ઇંચની, હે ને. તો 3 ઇંચનો ઉપર નીચે લાસો, પણ આને નહીં ગણવામાં આવે, કારણ કે આપણો જે ફેબ્રિકનો પનો છે તે જ ગણવામાં આવે. હવે અહીંયાથી લાસા પર નહીં તો પછી સિલેક્શન, કંટ્રોલ ટી અને સીધું ઉપર લઈ લેવાનું. કંટ્રોલ ટી સિલેક્શન હશે ને એટલે થાય. હા, સિલેક્શન તો આવતું ને એટલે કંટ્રોલ ટી મારવાથી ઉપર સિલેક્શન આવે. આટલું લઈ લીધું. હવે આપણું માર્કિંગથી અડધો લાસો ઉપર આવવું જોઈએ ને અહીંયાથી સ્ટ્રેટ જ આવવું જોઈએ. એન્ટર કરી દીધું. પણ આપણું ક્યાં છે? અહીંયાથી છે. અને આ હિસાબે ખસેડી લીધું. હવે સીધું અહીંયાથી સિલેક્શન લઈને અલ્ટર બેક પેજ ક્લિયર થઈ ગયું. અહીંયાથી બી સિલેક્શન, અલ્ટર બેક પેજ. હવે આનું સેન્ટર કાઢવાનું. ઉપર નીચે લાસો મારવો હોય તો. નહીં તો પછી સિલેક્શન લેવાનું. આમાં કોઈ ડિફરન્સ છે નથી. સેન્ટર કાઢવાનું કરવું ને, કારણ કે ઉપર નીચે સેમ લાસો છે. તો વર્ટિકલ. ધારો કે અહીંયા શેડિંગ વાળું હતું ને તો સેન્ટર કાઢને ડિલીટ કરવું પડે. શેડિંગ વાળામાં કેવું થાય કે આપણે એક પર એક જ્યારે બી શેડિંગ મારીએ એમ તો આવી રીતે પડે, પટ્ટો પડી જાય, એ ચેન્જ થઈ જાય. એટલે એને તમારે કટ લેવું પડે, હે ને. તો આમાં કંઈ હતું નહીં એટલે આપણે લાસાનું ચેન્જ કરી દીધું. હવે આ ઉપર લેયર કયું છે? પહેલું તો વગર કામના લેયર ટોટલી ડિલીટ કરવાના. આ કોઈ લેયર નથી, ડિલીટ. બ્લાઉઝનું લેયર તો અહીંયા બ્લાઉઝ લખી દીધું, ઠીક છે. એટલે જે બી ડિઝાઇન બનાવે તો પહેલાં ક્લિયર તમારે એકદમ ચોખ્ખું કામ કરવાનું. અહીંયા એડિશન તો તમારા રહેવાના જ છે. હવે અહીંયા જે એડિશન મારેલા છે ને તો આને લોક કરવા પડે બધાને, કારણ કે આપણું જે છે તે ગ્રુપની ઉપર જ છે, આના પર જ. ને આ જે લોક ખુલ્લું હોય ને તો શું થાય? આખી ડિઝાઇન પર ઇફેક્ટ આવે. એટલે હવે જે મેચિંગ થશે તો આપણું ગ્રુપ પર જ થશે, તે સિવાય કંઈ પણ નહીં આવશે.
થઈ. હવે નીચેના લેયર પર આવી જવાનું, છેલ્લું લાસ્ટ. આની તો કોઈ જરૂર જ નહીં હોય, આ બેને મર્જ કરી નાખવાનું, સિંગલ રાખવાની જરૂર નહીં. હવે આને ડુપ્લિકેટ કરવાનું, કંટ્રોલ J, એટલે લેયર તમારું ડુપ્લિકેટ થઈ ગયું. અને સેમ લાસાની ઉપર લઈ જવાનું, ને લાસાને ઓન ને આને ઓન, ને બેની વચમાં અલ્ટર દબાઈને આયરો આવે એટલે ક્લિક માર્ક્સ તમારું લાગી ગયું, એટલે જે મેચિંગ છે તમારું લાસા પર બી આવી ગયું. હવે લાસા કોઈક વાર અપ કરાવે, સેમ હોય તો કંઈ જરૂર નહીં હોય, પણ થોડું ડાર્ક કરાવે તો આપણે શું કરવાનું, કંટ્રોલ L, અહીંથી કરી દઈએ 20%, એટલે જે લાસો છે તે આપણો 20% અપ થઈ ગયો. બરાબર. વ્હાઇટનું જ્યારે બી મેચિંગ આવશે તો વ્હાઇટની અંદર તમારે કોઈ બી કલર ફિલ કરવાનો, તો વ્હાઇટમાં સિલેક્શન આ ફ્લાવરના જ કોઈ કલર લઈ લેવાના લાસાના. હવે બ્રાઇટ થઈ ગયો તો કંટ્રોલ U થી સેચ્યુરેશન ડલ, એટલે એનું મેચિંગ એ ટાઈપનું આવી ગયું. આ આપણું ક્લિયર થઈ ગયું પહેલાં, એટલે કોઈ બી ડિઝાઇન બનાવે તો એકદમ ચોખ્ખું કામ જોઈ લેવાનું કે ક્યાં ક્યાં અમારે શું કરવાનું છે તે પહેલાં ડિસાઇડ કરી દેવાનું. હવે આપણે પલ્લું બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. નહીં તો શું છે કે બધા લેયર પરફેક્ટ નહીં હોય, લાસો પરફેક્ટ નહીં, અને પછી પલ્લું બનાવવા જાય તો ગૂંચવાયા કરે. એનાથી કે પરફેક્ટ સેટિંગ કરવાનું. હવે પલ્લું બનાવવાનું, તો પલ્લું આપણે છે ને કોઈ જૂની ડિઝાઇનમાંથી બોર્ડર લઈ લઈએ. તમને બોર્ડર મૂકતા તો આવડતી જ છે. હવે આ ડિઝાઇન આપણો એક છે ફ્લાવરનો સેમ મેચિંગ 07 છે, બરાબર ને? તો 07 ની અંદર એક તો ફ્લાવરનો પલ્લું આવી ગયો ને એક આવ્યો તમારો બોક્સ પલ્લું. તો આને સેવ કરવાનું, બોક્સ પલ્લું, ઠીક. એને બોક્સ પલ્લું નામે સેવ કરવાનું, એટલે તમે પૂછવાય નહીં. આમાં શું છે કે ફ્લાવરની અંદર ચેન્જ કરવું જ પડે, તમારે બોક્સ પલ્લું અલગ જ બનાવવા પડે. પેલો ટાઈપનો હોય ને બોક્સ ફ્લાવર થોડા ઓછા હોય તો, પણ અહીંયા તો આપણું અહીંયા સુધીનો પલ્લું હતો ફ્લાવર વાળો, એટલે તમારે ડુપ્લિકેટ કરીને કરી દેવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું. હે ને? હવે સેમ બોર્ડર કોઈ હોય તો આપણે લઈ લઈએ, જેમ કે અહીંયા ફાઇલ આપણે ઓપન જ કરી લીધી, તો આ બારની અંદરથી આ એક બોર્ડર. હવે બોર્ડર આમાંથી પેલી ફાઇલમાં મૂકવું હોય તો તમારે પેલું તો જોવામાં આવે રિઝોલ્યુશન. તો આનું રિઝોલ્યુશન કેટલું છે? 100. આનું રિઝોલ્યુશન કેટલું છે? 100. એટલે સેમ રિઝોલ્યુશન છે, એટલે તમે એની અંદર મૂકી શકો. બરાબર. હવે ત્રણ લેયર કદાચ તમારે સાથે મૂકવા હોય તો રાઈટ ક્લિક, ક્યાં મૂકવા છે તો પછી એ ડિસાઇડ કરવું, કંઈ નહીં. હવે રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, જે નંબરની આપણી ન્યૂ ફાઇલ છે, હે ને? તો ઓકે કરવાનું, એટલે સેમ લેયર તમારા અહીંયા શિફ્ટ થઈ ગયા. ધારો કે ખસી ગયા હોય એમ તેમ, તો કંટ્રોલ T પકડીને ત્રણ લેયરને સિલેક્ટ કરીને તમે લઈ શકે. હવે પહેલું તો ડિસાઇડ અહીંયા કરવાનું કે તમારું બોર્ડર અહીંયા પરફેક્ટ હોવું જોઈએ. આ જગ્યાએ થોડું પ્લસ માઇનસ થવાનું જ છે. કોઈનો પલ્લું કદાચ તમારો 20નો બી આવા બનાવીને આવી હોય તો એમાં કંઈ કન્ફ્યુઝ નહીં, થોડું ખેંચીને લેવાનું, એમ કરીને સેટિંગ કરીને ખેંચી લીધી, હે ને? ધારો કે કોઈનો આ હિસાબે બી હોઈ શકે, હા ને? એમાં પછી કોઈ ટેન્શન નહીં. અહીં ના તમારે બોર્ડરને બધી એક સાઈડની ઉડાવી દેવાની. પછી આ બોર્ડરને સિલેક્શન લઈને, એટલા માટે કે બોર્ડર આપણી થોડી લંબચોરસ થઈ ગઈ, તો આ હિસાબે બી કરી શકે, હે ને? આપણને તો મેઇન બોર્ડર જોઈએ છે. હવે એને અલગ અલગ રીતે આપણે કરીએ. એક તો આ છે બોર્ડર, બીજી છે ને ત્રીજી છે. હવે આ બોર્ડર કેવી થોડી બહુ મોટી લાગે છે, હા ને? સાઈઝ એની મારા ખ્યાલમાં જોઈ વધારે લાગે છે. જો તો આને પહેલું તો કંટ્રોલ T, અલ્ટર શિફ્ટથી થોડી નાની કરી દઈએ. એકચ્યુઅલી આખામાં આવવું જોઈએ, પણ આટલામાં ચાલશે. ધારો કે અહીંયા આવી ગયેલું તો કટ દેખાશે, હા ને? લાસાની નીચે થોડી વધારે બોર્ડર હોવી જોઈએ, મોટી. આ ઓકે છે. હવે આ ને જ તમારે નહીં, પહેલાં અહીંયા લઈ લઈએ, એન્ટર. હવે અંદર એવું કંઈ જરૂરી નહીં કે આપણે સેમ બોર્ડર મારવાની, આની અંદર બે જ બોર્ડર લઈએ, એટલે ડિફરન્ટ થોડું રાખવાનું. નહીં તો તમે સેમ પલટી મારીને સેમ બધું મૂકી દે તો પછી એનું કંઈ રિઝન બરાબર દેખાય નહીં ડિઝાઇનિંગ, હા ને? એટલે થોડું ઘણું ડિફરન્ટ રાખવાનું, એક સરખું નહીં મારવાનું. હવે જે સેમ લેયર છે એને મર્જ કરી દઈએ. આ બે લેયર છે, લેયર મર્જ. આ બે લેયર છે તો એ બે લેયર મર્જ, ઠીક. હવે પલ્લુની અંદર બધી અલગ અલગ રીતે પલ્લું બને. કોઈ ઓલ ઓવર રીતે બી બને, ત્રણેક રીતે આમાં બતાવી દઉં, ઠીક. હવે આને ત્યાં કાં લેવાનું, લાસાની નીચે લઈ લેવાનું, બ્લાઉઝની બી નીચે.
એટલે બોર્ડર તો તમારી કમ્પ્લીટ થઈ ગઈ બોક્સ પલ્લુમાં. હવે મેન લેયર આપણું ફ્લાવરનું છે, તો ફ્લાવરમાં સિંગલ જ લેયર છે તો જલ્દી બની જશે. ધારો કે 8-10 લેયર હોય તો થોડી મહેનત વધી જાય. હવે આમાં તમે બંચ બનાવીને બનાવી શકે, આ ફ્લાવરને સેમ રોટેટ બનાવીને ફેરવી શકે, નહીં તો પછી અહીંયા કોઈ અલગ પેટર્ન લાવીને બી મારી શકે. એ ડિસાઈડ કરે અલગ અલગ પલ્લુ સાડીના. આપણે પહેલાં ફ્લાવરને બેસાડીએ. સિલેક્શન લીધું, આ ફાઇલને નું કરી દઈએ, આની હવે જરૂર નહીં હોય, આપણે બોર્ડર લઈ લીધી. અલ્ટર કંટ્રોલ ટી, રાઇટ ક્લિક 90, એન્ટર કંટ્રોલ ડી. તો એક પલ્લું તમારો ત્રણેક બતાવું એટલે તમને બધી અલગ અલગ ડિઝાઇનનો મતલબ કોન્સેપ્ટ આઈડિયા આવી જાય. ઠીક છે, એક પલ્લું આ રીતે આપણે બનાવી શકીએ. હવે આની અંદર પહેલું તો આપણે એનું મેચિંગનો પહેલે જે મેચિંગ મેન હોય તેને બોર્ડરનો મેચિંગ કરીને લેવાનું. તો આની અંદર મેચિંગ અલગ લાગે છે, હે ને? આ બ્રાઇટ કોન્સેપ્ટ છે ને આ એકદમ અલગ છે, તો આને થોડું બ્રાઇટ કરવું પડે આપણે. તો કંટ્રોલ યુ, બ્રાઇટ કર્યું. બીજા લેયર પર આવી ગયા, એને બી કંટ્રોલ યુ, યુ સેચ્યુરેશનથી તમારી ડિઝાઇન બ્રાઇટ થઈ. આને બી કંટ્રોલ યુ, બ્રાઇટ કર્યું. હવે બોર્ડર બહુ ડાર્ક લાગે છે, હે ને? તો સિલેક્ટિવમાં કયો કલર વધારે છે? ગ્રીન, નહીં તો શ્યાન. આપણે ગ્રીનને કરી જોઈએ, તો ગ્રીન આવી ગયો છે. શ્યાનને પ્લસ કરવાથી બ્લેક થાય, બ્લેકને થોડો માઇનસ કરવાથી શું થાય છે? તો આ થોડું ચાલશે, કારણ કે જે ડેપ વાળી બોર્ડર હતી ને તેને ડલ કરી દીધી. હવે પાછું એને કંટ્રોલ યુ કરીને ગ્રીન વધારે આવે છે, તો ગ્રીનને સેચ્યુરેશન ડલ. અહીંથી લાઇટ કરવું હોય તો થોડું તમે કરી શકો. પહેલાં હતું આપણું આવતું, તો આમાં શું છે, થોડું બ્લેક વધારે લાગતું હતું, તો આપણે એને સિલેક્ટિવને હ્યુથી કરીને ચેન્જ કરી દીધું. હવે ચેન્જ તો કર્યું, પણ એની અંદર મેચિંગ બી હજુ એના જેવું નથી. તો આના પર આવવાનું, સિલેક્ટિવ કલર, નેચરલની અંદર શાંત મગજ એકદમ જોવાનું, હા ને? હળબડી નહીં કરવાનું, નહીં તો નહીં થાય. એકદમ ધ્યાનથી જોવાનું. એ તો આ તમારું અંદાજથી ચાલે. આવી ગયું. હવે બીજું લેયર આ સાઈડ નથી, તો આ નીચેના લેયર પર આવી ગયા. આની અંદર બી સિલેક્ટિવ, નહીં તો પછી કંટ્રોલ યુ. યલો કલર છે તો અહીં યલો લઈ લીધા, યલો નહીં હતી રેડ જેવો કરી દીધો. ઠીક છે, પછી કલર છે શ્યાન કલર, તો શ્યાનને બી અહીંથી ફેરવીને જોઈ લેવાનું, જો કોઈ ફરતો હોય તો શ્યાન છે. તો આટલો કલર ચાલશે, પણ આ ડિઝાઇનમાં વ્હાઇટ નથી ને આપણા ફિગરમાં વ્હાઇટ છે. ઠીક છે, તો ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં રિપ્લેસ કલર પર મારવાનું, વ્હાઇટ કલર પર અહીંયા ક્લિક કરવાનું, એટલે આ બોક્સની અંદર વ્હાઇટ કલર સેમ આવી ગયો. અહીંથી તમે એને ઓકે, અહીંથી થોડું પ્લસ કરવાથી એની ચેન્જ થાય, કલર બી તમારો ડિફરન્ટ ચેન્જ થઈ જાય. હવે અહીંયાથી તમે એને ચેન્જ કરી શકે, ડાયરેક્ટ વ્હાઇટ કલરમાં ચેન્જ નહીં થાય કોઈક વાર. આ પિક્સલ એટલા માટે આવે, અહીં થોડું વધારે છે ને એટલે ઓછું થઈ જાય. ઓકે, એકવાર કરીએ. પાછું ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર કરીએ આપણે એકવાર. હવે સિલેક્ટિવ કલર, હવે વ્હાઇટની અંદર કોઈ બી એક કલર આવી ગયો છે એટલે કલર બહુ જલ્દી ચેન્જ થાય. નહીં તો પ્યોર વ્હાઇટ હોય તો એમાં કલર ચેન્જ કરવાનો થોડું મત આવે. હવે કેવો ચેન્જ થઈ ગયો ને? પહેલાં શું છે કે એકદમ વ્હાઇટ હોય ને તો તમારો કલર નહીં પકડાય, એટલે કલર તો ચેન્જ થાય પણ જોઈએ તેવો કલર ચેન્જ નહીં થાય. એટલે પહેલાં આપણે રિપ્લેસ કલર કરી દીધો. રિપ્લેસ કલરમાં થોડો યલો કલર આવી ગયો, હવે ચાલશે. આ ફિગર સાથે એનું મેચિંગ કલર આવી ગયો. હા, ઓકે.
તે જ રીતે આ બીજી બોર્ડરમાં આની અંદર બી આપણો યલો કલર વધારે લાગે છે, તો આની અંદર યલો કલર છે એટલે આપણે સિલેક્ટિવ કલરથી કરી શકીએ. પણ જ્યારે બી સિલેક્ટિવ કલરથી કરીએ ને તો એક ડિફરન્ટ આવે. જેમ કે આપણે સિલેક્ટિવ કલરથી યલો કે મજેન્ટા કરશું તો આખી બોર્ડરમાં ડિફરન્ટ થાય. તો એના માટે શું કરવાનું, આપણે સેફલી ઝૂમ કરવાનું, અહીંયા ગાઈડલાઈન કરી દેવાની. ગાઈડલાઈન એટલા માટે કરીએ કે અહીંયાનો યલો અલગ જોઈએ ને અહીંયાનો યલો અલગ જોઈએ. એ તો સેમ આખો સાઈડ પાછું મલ્ટી કલર નહીં દેખાય. એટલે આપણી ડિઝાઇનમાં ઓલ ઓવરમાં કેવું છે, મલ્ટી કલર. આ સિલેક્શન લઈ લીધું, અહીંયાથી આટલું સિલેક્શન, સિંગલ લેયરની ડિઝાઇન છે એટલે આપણે જે લેયરની જે ભાગમાં આપણે કલર ચેન્જ કરવાનો તે જ ભાગને સિલેક્શન લીધું. સિલેક્ટિવ કલર વ્હાઇટ કલરની અંદર નહીં થાય તો આપણે રિપ્લેસથી કરશું. ઓકે, યલો કલર થઈ ગયો છે. કંટ્રોલ યુ. મેચિંગ ચેન્જ કરશે ને તો એકી ફેરી નહીં થાય. હે ને, એ વસ્તુ માઇન્ડ સેટ કરી લેવાનું કે તમે જો વિચારતા હોય કે એકી ફેરી મેચિંગ ચેન્જ થઈ જાય, યુ મારવાથી મારે બધું પરફેક્ટ આવે, એ નહીં આવે. તમારે સિલેક્ટિવ કલરનો બી યુઝ કરવું પડે, કલર બેલેન્સનો બી યુઝ કરવું પડે ને હ્યુનો બી યુઝ કરવું પડે. આમાં આપણે કર્યું સિલેક્ટિવ કલર પછી આપણે હ્યુનો યુઝ કર્યો. હે ને, તો પીવી કરીને જોઈ લેવાનું તો આ ફિગરના કલર સાથે આનું મચ થઈ ગયું છે. ઠીક, ત્યાર પછી અહીંયા પાછું આટલું સિલેક્શન લેવાનું. આમાં થોડું આપણે ડિફરન્ટ કરીએ તો બી ચાલે. આને આપણે રિપ્લેસ કલરમાં લઈએ. અહીંયા કર્યું, ઓકે. હવે સિલેક્ટિવ કલર, પહેલા રિપ્લેસ કલરમાં વ્હાઇટમાં કલર પૂરવાથી પછી સિલેક્ટિવમાં આવે ને તો કલર જલ્દી ચેન્જ થાય. ઓકે, હવે ગ્રીન કલર છે તો ગ્રીનને આપણે અહીંયાથી સિલેક્ટ કરીને એક બોર્ડરને રેડ જેવી કરી દીધી. તો આ કેવું મલ્ટી કલર થઈ ગઈ. આ બાજુનું બોર્ડર અલગ, આ બાજુની અલગ. ઠીક છે. હવે તમે આને આ બોર્ડરને શું કરવાનું, ડિલીટ કરી દેવાની. કારણ કે આપણે એક બોર્ડરમાં અહીં મેચિંગ કરી દીધું છે તો પછી ત્યાંની બોર્ડરની કોઈ જરૂર નહીં. અલ્ટર કંટ્રોલ ટી કરીને અહીંયા સેમ બોર્ડરને બેસાડી દેવાની. પહેલા બોર્ડર કઈ હતી, આ હતી. તો આ કેવું વ્હાઇટ દેખાય. હવે આ કર્યું તો મલ્ટી કલર થઈ, એટલે ડિજિટલમાં મલ્ટી રીઝન વધારે જોઈએ. હવે બોર્ડર રહી આપણી એરિયા, તો આની પર આવી જવાનું. મેચિંગ બહુ જરૂરી છે ને ડિઝાઇન. મેચિંગની આઈડિયા નહીં આવે તો તમે એનો કલર ચેન્જ નહીં કરી શકો. હવે આમાં બી આ બે પાઇપિંગ સેમ સિમિલર આવે છે તો તમે આ પાઇપિંગ પર સિલેક્શન લઈને ડિફરન્ટ કલર કરી શકે. એમાં જે આપણો ફ્લાવરમાં કલર છે તે ટાઈપનો. તો કંટ્રોલ યુ, શ્યામ જેવો કરી દીધો. ઠીક છે. એ સેમ બોર્ડર આપણી ક્યાં છે, આ બાજુ. તો શું કરવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને એ મૂકી દેવાની. તો આગળની બોર્ડર તમારી ગાયબ થઈ જાય. હવે અહીંયા આપણે મેચિંગ ચેન્જ કરવાનું છે તો આટલું સિલેક્શન લેવાનું. હવે સિલેક્શનથી એટલા માટે કરીએ કે આ બાજુનો કલર બી ચેન્જ કર્યો, આ બાજુ નહીં કર્યો, એટલે આપણે સિલેક્ટિવથી કરવું પડે. હે ને, સિલેક્શન લઈને તો અલ્ટર એસ ટી, એનાથી શું થાય, સિલેક્શન તમે હા નાનું મોટું કરી શકે. તમારા હિસાબે તમારે જે ડિઝાઇનમાં જેટલું સિલેક્શન જોઈએ, સિંગલ ઇમેજની બોર્ડર છે તો તેની અંદર આપણે આપણા હિસાબે અહીંયા આટલું આવી ગયું. ઠીક છે, એસ એમ. ઓકે, એન્ટર. સિલેક્ટિવમાં નેચર, આ થોડું કરીને જોવાનું તો આઈડિયા આવી જાય. એવું કંઈ જરૂર નહીં કે પરફેક્ટ આવી જ જાય. તમે એને પ્લેસમેન્ટ કરીને જુઓ એટલે તમને ખબર પડી. આ કલર આપણો આની સાથે મચ થયો. હા ને, પણ અહીં ગ્રીન કલર બહુ ડિફરન્ટ નાખી ગયેલો છે પણ એકદમ અલગ લાગે છે. તો કંટ્રોલ યુ. એટલે એવું કોઈ જરૂરી નહીં કે તમે એકવાર કર્યું એટલે પરફેક્ટ આવી જ ગયું. ડિઝાઇન આખી જોવાથી આ કલર આપણને ડિફરન્ટ લાગ્યો તો આપણે એને પાછું ચેન્જ કરી લેવાનું. હા ને, જેવું છે તેવું પાછું જવા નહીં દેવાનું. તો આ એની સાથે મેચ થાય છે. ઓકે, ફિગર સાથે મેચ થાય. પહેલા કેવો કલર હતો, ગ્રીન હતો, પણ ગ્રીન બહુ આંખ પર આવતો હતો. હવે આ બોર્ડરમાં
થોડો યલો કલર વધારે લાગે તો સિલેક્ટિવમાં યલોની અંદર યલોને થોડો માઇનસ કર્યો, મજન્ટા વધારી દીધો. ખ્યાલ આવે ને? બહુ માઇનર હશે તો મને એમ નહીં આવે, જો હે ને એમ ધ્યાનથી તો ખબર પડે. યલો બહુ વધારે હતો તો યલોને આપણે માઇનસ કર્યો, મજન્ટા વધારી દીધો. ઠીક. હવે આ બોર્ડરને હજુ બી અલગ લાગે છે તો કંટ્રોલ બી. ઘણી વાર શું છે કે બોર્ડર બહુ હેવી હોય ને તો આપણે ગમે તેટલું ચેન્જ કરીએ ને તો એનું પ્લેસમેન્ટમાં ચેન્જ નહીં થાય. કંટ્રોલ યુ એટલે એની વેલ્યુ બી જોવામાં આવે છે. એ રીતે મેચિંગ આપણે વેલ્યુ જોઈએ ને તે હિસાબે સિલેક્ટિવ. જો બોર્ડર પરફેક્ટ સિલેક્શન હોય ને તો આટલી બધી મહેનત નહીં જાય. આપણે બીજી બોર્ડરમાંથી લીધી ને એટલે થોડો ટાઈમ લાગે છે મેચિંગ કરતા. ઓકે, આને હવે લાઇટ કરી દીધી, હવે ઓકે લાગે હે ને? એટલે એ વસ્તુ તમારી નજર જવી જોઈએ. જ્યારે બી ડિઝાઇન બનાવે તો તમારા માઇન્ડમાં બેસવું જોઈએ કે ગડબડ ક્યાં લાગે છે. તો આ બોર્ડર બહુ હેવી લાગતી હતી, હવે કરવાથી કેવી કોઈ બોર્ડર આંખપરની આ બધી એક બેલેન્સમાં આવી ગઈ. ઠીક. હવે અહીંયાથી તમે શેડિંગ બી મારી શકે. ધારો કે આ છે તો અહીં ન્યૂ લેયર, સિલેક્શન, આનો ડાર્ક કલર લઈ લેવાનો, અલ્ટર બ્લેક. ઠીક. હવે અહીંયા ફિલ્ટરની અંદર બ્લરમાં મોર્ટિન બ્લર. હવે આપણો એંગલ કયો છે? 0 નો, તો અહીંયા મારવાનો હે ને? એંગલ વાઇઝ કામ ચાલે. મોર્ટિન બ્લરમાં એ હિસાબે ચાલે. હવે સીધી બોર્ડર હોય તો કેવું લાગે કે થોડું કટ જેવું લાગે, એટલે મેં શું કર્યું, એને શેડિંગ આપી દીધું. ઠીક. હવે એ જ વસ્તુ તમારે અહીંયા સિલેક્શન પાછું લેવાનું ને આ સાઈડ બી હોરિઝોન્ટલ જોઈ લેવાનું. હવે આમાં કંઈ માપવાનું કંઈ વધારે હોય નહીં, અંદાજે કરી દેવાનું. એમાં ભાઈ બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. અમુક તો આપણું અંદાજથી ચાલવું જોઈએ કામ. તો પહેલા કેવું હતું કે આપણી બોર્ડર કટ દેખાતી હતી, જેમ સિમ્પલ પલ્લુ. હવે આ શેડિંગ મારવાથી શું છે, પલ્લુમાં થોડી મહેનત કરલી લાગે. હવે આ તો બની ગયું. હવે પાલવ કેવો હોય કે થોડો હેવી હોય તો આની અંદર અમુક ફિગર તમે મોટા કરી શકો. કોઈકને ચાલે, કોઈકને નહીં ચાલે. કંપની વાઇઝ કામ ચાલતું હોય, કોઈ પાર્ટીને કામ ચાલી જાય, કોઈને નહીં ચાલે, તો આપણે એકાદ ફિગર મોટું કરીએ. તો કેવી રીતે કરવાનું? આની અંદર કોઈ હોય તો કરી દઈએ. નહીં દેખાતા, આને એમ જ રાખીએ, વાંધો નહીં, આ ખરાબ નહીં લાગતું. ઠીક છે. તો આ રીતે એક પલ્લુ તમારો બોક્સ પલ્લુ. આ એક કોન્સેપ્ટ. સેવ, ઇમેજમાં ડુપ્લિકેટ. ઠીક. આને સેવ. હવે આને કેવું ઓપ્શન આપવો પડશે આપણે, આને બંધ કરી દઉં એકવાર. તો બોક્સ પલ્લુની અંદર અહીંયા ઓપી ઓપ્શન 1 એટલે 1 લખ્યું હે ને? એકચ્યુઅલી એક જ પલ્લુ બનાવવાનો આવે, પણ હું તમને એક જ ડિઝાઇનમાં 3 પલ્લુ બનાવીને બતાવશે, એટલે મેં ઓપ્શન 1 લખ્યું હે ને? હવે આને સેવ કરવાનું, પાછું આની પર ક્લિક કરવાની, છેલ્લો આંકડો ચેન્જ કરવાનો, ઓપ્શન 2. હવે ચેન્જિંગ વધારે કંઈ થાય નહીં અંદર, એક જ ચેન્જિંગ થાય, ફ્લાવર વાળું. આ ફ્લાવર છે. ઠીક. તો અહીંયાથી ફ્લાવરને સિલેક્શન લઈને ડિલીટ. હવે બંચ કોન્સેપ્ટ બનાવીએ આની અંદર. બોર્ડર તો ચાલી જાય, બોર્ડરમાં કોઈ ડિફરન્ટ આવે નહીં. પછી એક આપણે ઓલ ઓવર બનાવું. બોર્ડર બનાવતા તો આવડી જાય ને? હવે એક લેયર અહીંયાથી લાસા ટૂલથી ફ્લાવરના લેયરમાં ફિગર સિલેક્શન કરી લીધું આપણે. ઓકે. આને અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક. જ્યારે બી તમે પલ્લુ બનાવે તો લેફ્ટ સાઈડના ફિગરના આવવું જોઈએ હે ને? ડાયરેક્શન તમારું લેફ્ટ સાઈડ જવું જોઈએ હે ને? એમ નહીં જવું જોઈએ, આ સાઈડ જવું જોઈએ. અને ગમે તેટલું ફેરવે ચાલે, એનો કંઈ વાંધો નહીં. હવે આપણે બંચ કોન્સેપ્ટ લઈએ છીએ, તો આ એક બંચ બનાવી દીધો. બહુ મોટા બી નહીં ને બહુ નાના બી નહીં. એક ફૂલ લીધું, હવે બીજું લેવાનું. આ લીધું છે તો આ એક બંચ લઈએ. લાસા ટૂલે ને ફટાફટ બનવું પડે.
હવે ધીરા હાથ નહીં ચાલવું, કીબોર્ડ પર તમારો માઇન્ડ સેટ હોવું જોઈએ. જ્યારે બી કામ કરે તો હાથ માઇન્ડ વિચારવાનું નહીં મારે હાથ કામ ફાસ્ટ કરવું છે તો તમારા હાથ ફાસ્ટ ચાલે. જો તમે કમાન્ડ આપે તો મગજને, નહીં તો તમે કમાન્ડ જ નહીં આપે તો કામ જ નહીં થાય કંઈ. હા ને, એટલે મગજમાં બેહાડવું પડે મારે હાથ ફાસ્ટ કરવું છે એમ, એ વસ્તુ તમારા મગજમાં ચાલવું જોઈએ. હા ને, તો આપોઆપ ફાસ્ટ ચાલે. હવે બીજું ફ્લાવર લે. સિલેક્શન જો આપણે અહીં મારે વિચાર્યું કે મારે ફાસ્ટ કરવું છે તો આપોઆપ હાથ બી ફાસ્ટ ચાલે, મગજ બી ફાસ્ટ ચાલે, બધું જ ચાલે. હા ને, એક્ટિવ થઈ જાય શરીર. વિચારે તો થાય. ઓકે, અને હવે અહીંયા લઈ લીધું ફિગર, પછી અલ્ટર કંટ્રોલ ટી શિફ્ટ પકડીને, હવે રિપીટમાં કંઈ જરૂર નહીં. 3 ફિગર હોય તો અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને એમ મૂકી દેવાનું. એમાં પછી રિપીટ બેસવાની કોઈ જરૂર નહીં, એ રિપીટ બેસી જ જાય. તો એક તમારો ફ્લાવર કોન્સેપ્ટમાં બંચ કોન્સેપ્ટ થઈ ગયો, એક ઓલ ઓવર વાળો આવી ગયો. ઠીક, આની અંદર જ્યાં જગા છે ત્યાં તમે ફૂલ મૂકી શકે, કોઈ સિંગલ ફૂલ હોય તો. એવું કંઈ લાગતું નથી, ચાલશે. આને લઈ લે, કટિંગ પરફેક્ટ કરી લેવાનું. અલ્ટરથી અહીં માઇનસ, અહીં બી અલ્ટરથી માઇનસ, શિફ્ટ પકડીને પાછું પ્લસ, શિફ્ટ પકડે એટલે પ્લસ થાય, અલ્ટરથી માઇનસ થઈ જાય. અલ્ટર કંટ્રોલ, આ ફિગર આપણે એસ જ મૂકી દઈએ છીએ, એટલે એવું કંઈ જરૂર નહીં હોય. જો મૂકવા જેવું લાગે તો, નહીં તો કોઈ કામ નહીં, આ ચાલશે. ઠીક, હવે આને સેવ. આ એક તમારો સેકન્ડ ઓપ્શન. ઠીક ને, પાછું ડુપ્લિકેટ, ફાઇલ સેવ થાય છે અને ક્લોઝ. હવે અહીંયાથી ડિલીટ. ઠીક છે, હવે આને ખાલી બોર્ડરથી જ બેસાડીએ આપણે. તો આ બોર્ડરને બધી આખી ઓલ ઓવર સેટિંગ કરી દેવાનું, નહીં તો પછી કોઈ અલગ ફિગર લાવીને બી તમે એને મૂકી શકે. આપણે કોઈ અલગ ફિગર લાવીને જોઈએ, કોઈ ડિઝાઇનમાંથી તૈયાર બી ચાલી જાય. હે ને, આમાં આવીએ એટલે પલ્લું અલગ અલગ રીતે થાય, એ તમારા માઇન્ડસેટ હોવું જોઈએ કે હા પલ્લું આવું છે, તમે આ રીતે બનાવો, એમાં કોઈ વધારે ટાઈમ લાગે નહીં. જે છે તે ફાઇલ તો સેમ જ જાય, અહીંયા ખાલી પલ્લુમાં લેયર અલગ થાય ને થોડા મેચિંગ એના તમારા આવે. કુર્તી છે તો કુર્તીમાંથી બી ફિગર કોઈ લેવું હોય તો લઈ શકે, જો હોય તો. આ બોર્ડર, આ ફિગર ચાલે એવું છે. અહીંયા આવીએ, રિઝોલ્યુશન આપણે જોઈ લીધું, પણ રિઝોલ્યુશનને કંઈ જરૂર પડશે નહીં. હવે આ લેયરને બંનેને મર્જ કરી દઈએ. ઠીક ને, સિલેક્શન, કોપી, અહીં આવીને પેસ્ટ. આનું કર્યું આપણે, બીજી બોર્ડર લાવીને મૂકી એક્સ્ટ્રા. હવે આ પલ્લું બનાવવાના ખાલી બોર્ડરનો, એની અંદર આપણે અહીંથી કટ ટુ કટ કરી દીધું. ઠીક,
કેટલું આવે છે આખામાં જ આવે છે, વાંધો નહીં. હવે અહીંયાથી આ એક અલગ પાઇપિંગ છે તો તેને ડિલીટ કરી. ઠીક. હવે આ કલર વધારે ડાર્ક છે તો અલ્ટર એસટી, પહેલું તેને સિલેક્શન લેવું પડે કારણ કે સિંગલ લેયરની ડિઝાઇન છે. તો એન્ટર સિલેક્ટિવમાં લેવલ કરીને લાઇટ કરવું પડે કારણ કે એ બહુ ડાર્ક ઇમેજ છે, એની ડેપ્થ ઓછી કરવી પડે. હા ને, પહેલી તો પછી સિલેક્ટિવમાં જ્યારે બી ડિઝાઇન એ જ પેરેટીની લેવી પડે. આપણે મેચિંગ કરીએ તો મેચિંગ કેમ પેરેટીની લઈ, લાઇટ પેરેટીમાં ડાર્કનું નહીં મારે, તેવી રીતે ઇમેજમાં બી ડાર્કની ઇમેજ નહીં આવી જોઈએ, એ જ પેરેટી. આ લાઇટ પેસ્ટલની તો તે જ, એટલે એ કેવી રીતે તમારે લેવલથી જ થાય. ઠીક ને. હવે આની અંદર કલર ચેન્જ કરવાનો બ્લેક, કારણ કે બ્લેક કલર નહીં ચાલે ડિઝાઇનિંગમાં વધારે. ગ્રીન કરી દીધો. ઓકે એકવાર કરીએ. હવે કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડલ, કંટ્રોલ યુ. પિંક કલર મજેન્ટા બહુ વધારે લાગે છે, તેને બી ડલ કરી દીધો. કંટ્રોલ યુ. યલો કલર વધારે લાગે છે બ્રાઇટ, એને બી ડલ કરી દીધો. પછી કંટ્રોલ યુ. બ્લુ કલર બી વધારે લાગે છે, સેચ્યુરેશન ડલ. હવે કેવી પેરેટી કરી દીધી આપણે ડિઝાઇનિંગ. પેરેટી તો કરી પણ આ બધા કલર તમારા ચેન્જ તો બ્રાઇટ જ છે, હે ને, વધારે કંઈ છે નથી, એ મેચ થઈ જશે. તો કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડલ, એટલે આ ચાલી જશે. ઠીક. એના જે બ્રાઇટ કલર આવી ગયા. હવે આ જ બોર્ડરને આખામાં સેટ કરી લેવાનો અંદાજે. જેમ કે આ છે તો અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને અહીંયા મૂકીએ. જો એવું લાગતું હોય કે બરાબર મજા નહીં તો આ બોર્ડરને અહીંયા કરી દેવાનું, આ બોર્ડરને આ સાઈડ, એટલે એને એંગલ ચેન્જ કરી દેવાનું. એંગલ એટલે એક બોર્ડર ત્યાં છે તો એક અહીંયા કરી દીધી, સાથે થતી હતી એટલા માટે અહીંયા આવી ગયા. ઠીક છે. હવે આ ગેપ પડે છે તો એવું કંઈ જરૂરી નહીં પલ્લુ મોટો હોવો જોઈએ આપણને. આ બોર્ડરને નહીં, પણ અહીંયા આપણે કટિંગ કરેલું છે એટલે નહીં ચાલશે, તો બી વાંધો નહીં. હવે અહીંયાથી એમ કરીને અહીંયા મૂકી દીધું. હવે આને નહીં મુકાય કારણ કે સિંગલ આની એ બી બોર્ડર છે, હે ને. તો કંટ્રોલ ટી કરવાનું, એટલી જ બોર્ડરને સિલેક્શન લઈને આ જગ્યાએ મૂકી દીધી. પછી બીજી બોર્ડર પર આવવાનું, કારણ કે આપણે શું કર્યું છે, કંટ્રોલ ટી કરીને કર્યું છે. તો હવે આ બોર્ડરને શું કરવું પડે, કંટ્રોલ શિફ્ટ ટી, એટલે એની મેં તો બેસી જવાનું. હવે આ શેડિંગ વાળી લેયરને આપણને જરૂર નહીં પડે તો એ ડિલીટ કરી દીધું. આ બે લેયર છે તે વ્હાઇટ છે તો એને બી રેડ કરી દેવાના, એટલે આપણને ખબર પડે કે પલ્લુના લેયર છે. હવે આ બધા લેયરને સિલેક્શન, કંટ્રોલ ટી, પછી બોર્ડરને ખેંચી લેવાનું. એમાં કોઈને કંઈ અંદર પેલી વચમાં તમે બોર્ડરમાં એડજસ્ટ કરવા જાય તો નહીં થાય. હવે આ કેવું છે તમારું બોર્ડરનું છે પલ્લું, હા ને. આ રીતે તમારે બોક્સ પલ્લું અલગ અલગ રીતે બનાવવાના. એ તમારા પર ડિપેન્ડ કરે તો કયા હિસાબે બનાવે. જે ગ્રુપ પર મૂકેલું છે તેમાં બી છે, હે ને, બોક્સ પલ્લું. તો એક જ ડિઝાઇનના 3 પલ્લો બનાવીને બતાવ્યા, પણ મેચિંગ એના જેવું લાગવું જોઈએ, એ વસ્તુ માઇન્ડમાં બેસાડવાનું. આને આપણે સેવ કરીએ ઓપ્શન, ટેબ 3, એન્ટર, એન્ટર. ઠીક. આ એક આવે છે, આ કુર્તીમાંથી આપણે લીધું, હે ને, એટલે એવું કોઈ જરૂરી નહીં હોય કે નહીં લેવાનું. બોક્સ પલ્લું તમારા અલગ અલગ રીતે. હવે ત્રણે આપણે બંને ફાઇલને મૂકીએ તો ખબર પડે. ઓપ્શન 1, ઓપ્શન 2. फास्ट बने एमा वो टाइम लागे नहीं बॉक्स पल्लू में. ટાઇલ કરતી આ કરીને છે અહીં પહેલા પર ક્લિક કરવાનું, અહીંયા કરીએ બરાબર. આટલું રાખીએ પછી WMAM કરે એટલે એનું આવી જાય, હે ને, સેમ. હવે આ કેવા 3 આપણા પલ્લુ અલગ થઈ ગયેલા કહેવાય. આટલું રાખીએ, અલ્ટર WAM એટલે સેમ ફાઇલ આવી જાય તમારી. એક ફાઇલ તમારી બોર્ડરની થઈ ગઈ, બીજી થઈ છે સેકન્ડ નંબર એ જ ફ્લાવરની સાઇઝનું, ત્રીજું થી તમારા બંચ કોન્સેપ્ટનું. બરાબર. આ રીતે તમારે પલ્લુને બનાવવાના.
હવે કલમકારીના જે પલ્લુ આવશે તે અલગ આવશે, એ તમારે પછી બતાવવા, એ તમારું નથી. તો હવે અત્યારે ફ્લાવર કોન્સેપ્ટની જે બી ડિઝાઇન હોય ફ્લાવરની કલમકારીમાં બી આવા પલ્લુ બને. કલમકારીમાં જ્યારે કે અહીંયા જે ફ્લાવર ફિગર છે તે જ અહીં મૂકવામાં આવે. ઠીક ને? આ રીતે તમારે બનાવો તો